બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના વાડી મોગલવાડા મદીના મસ્જિદ પાસે વિસ્તારના ટ્રાન્સફોર્મર બદલાતા વિસ્તારના સ્થાનિકોએ હાશકારો લીધો હતો। ગત રોજ વડોદરા શહેરમાં સવારથી વરસાદના જોરદાર ઝાપટા સાથે સાંજ સુધી શહેરમાં મુસળાધાર વરસાદ વરસ્યો હતો અને અંદાજે સાંજ સુધીમાં 8 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો। ભારે વરસાદના કારણે અનેક સોસાયટીઓમાં ઠેર ઠેર ઘૂંટણ સુધી વરસાદી પાણી ભરાયા હતા તો અનેક જગ્યાએ વીજ પુરવઠો પણ ખોરવાયો હતો। ગત રોજ ભારે વરસાદના કારણે વડોદરા જીબીના પાનીગેટ સબ ડિવિઝનમાં સમાવિષ્ટ મોગલવાડા બકડી પોલ વિસ્તારમાં ટ્રાન્સફોર્મર ખોરવાતા અનેક ઘરોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, જેને લઈ વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા આજે આ વિસ્તારમાં ટ્રાન્સફોર્મર બદલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ત્યારે આ વિસ્તારના નાગરિકોએ હાશકારો અનુભવ્યો હતો। રિપોર્ટ અઝીઝ ધુપેલવાલા। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।